અલે ભાવળી ગયા છે નિરીક્ષણ કરવા માટે પોતાના મોટામાં મોટી વાત તો એ જ છે સાહેબ કે આટલા પોણી નેતા આવી ગયો આટલા પોણી હોય તો નેતા નથી સમજતો એમને સેવા સમજવું થાય એ તો આટલા પાણીની અંદર નિરીક્ષણ કરવા માટે જાતે નેતા હોય ને તો હું એમને નેતા નથી સમજતો હું એમને સેવા સમજુ છું સાહેબ કે ખરેખર ધન્યવાદ છે કે આટલા પાણીની અંદર પણ મોરિકા ગામની સતત ચિંતા કરી છે અને મારા ગામમાં મારી સાથે ગેલીબેનને ખૂબ ખૂબ આભાર માનું છું કે ગેલીબેન તમે આટલા પાણીની વચ્ચે પણ મોરિકા ગામની ચિંતા કરી પણ એક મારી એટલી નર્મ વિનંતી છે કે મારા ગામની અંદર કેસ્ટુલ હોય પાક નિષ્ફળ હોય જમીન ધોવાણ હોય મકાન હોય તેની સહાય તમે અપાવજો મહેરબાની કરી મારી સંપર્ક કરી વિનંતી સુઈગામ આવ્યા અને ત્યાંથી જલોયા પણ ગયા અસરગ્રસ્તોને વ્યક્તિગત રીતે પણ ત્યાં મુલાકાત લીધી કેમ્પમાં પણ મુલાકાત લીધી હજુ અહીંથી થરાદ જશે થરાદ ગામોની મુલાકાત લીધા પછી વાવની એક મિટિંગ થશે અને વાવની અંદર એમણે આજે અસરગ્રસ્ત વિસ્તારમાં જ રાત્રિ રોકાણ કરવાનો પણ નિર્ણય કર્યો છે માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે આજે અસરગ્રસ્ત વિસ્તારની અંદર જ રોકાવાનો નિર્ણય કર્યો છે આજે માન્ય પ્રભારી મંત્રીશ્રી પણ સતત માન્ય મુખ્યમંત્રીશ્રીની સાથે રહીને અહીંની ઘણી બધી સ્થિતિની એમને જાણકારી પણ છે કેટલાક નિર્ણયો તાત્કાલિક કર્યા છે એમાંનો એક નિર્ણય એ કર્યો છે કે પશુ માટે તાત્કાલિક ઘાસ લાવીને સૂકું ઘાસ ગવર્મેન્ટનું એ અસરગ્રસ્ત વિસ્તારના પશુઓ સુધી પહોંચે એના માટેની તાત્કાલિક સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે બીજું કેસ્ટોલ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એને તાત્કાલિક કેસ્ટોલ મળી જાય ઘરવખરી મળી જાય અને એની અંદર લગભગ ગણતરીના દિવસોની અંદર એટલે 2 દિવસના સમયગાળામાં જલ્દી કઈ રીતે પૂરું થાય એના માટેનું કામ એની સૂચના આપી છે એટલે હું માનું છું કે બહુ ફાસ્ટ મુવમેન્ટ એની પણ થશે ખેડૂતોને ખેતીના પાકમાં જે નુકસાન થયું છે તેનું પણ તાત્કાલિક સર્વે કરવું અને બાયસેગના રિપોર્ટ છે એના આધાર ઉપર પણ એનો ઉપયોગ લઈને પણ તાત્કાલિક જેને નુકસાન થયું છે ખેડૂતોને એના માટે પણ સર્વેની વ્યવસ્થા માટેનો નિર્ણય કર્યો છે જેમને ગાય ભેંસ મૃત્યુ પામ્યા હોય પશુ મૃત્યુ પામ્યા હોય તો એનું તાત્કાલિક સ્થળ ઉપર જ ત્યાં ફોટો પાડીને ડૉક્ટરની હાજરીમાં જે માલિકનો ફોટો અને પશુનો ફોટો પાડી અને તેને પણ સરકારની સહાય અપાવી તે સિવાય ઘર વખરીમાં જેને નુકસાન થયું હોય મકાનનું નુકસાન થયું હોય એના માટે પણ અત્યારે ચર્ચા કરી છે હજુ પણ આજે રોકાશે આવતીકાલે પણ બાકીની જે વાત હશે એ માનનીય મુખ્યમંત્રીશ્રી કે માનનીય પ્રભારી મંત્રીશ્રી કક્ષાએથી તમને જાણકારી મળશે પણ હું આભાર માનું છું માનનીય પ્રભારી મંત્રીશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીનો કે એમણે સતત અહીં આવીને પૂરી અધિકારીઓની ટીમ આ મુશ્કેલીના સમયમાં આ સરહદી વિસ્તારને આપણને આવીને મદદ કરી મને ભરોસો છે કે પ્રજાજનોને પણ આના કારણે ફાયદો થશે સભ્યશ્રીએ જે રજૂઆત કરી કે સાહેબ 12માં થયું 15માં થયું 17માં થયું અને અત્યારે 25માં થયું આ પ્રકારના અવારનવાર આ વિસ્તારમાં પહેલાં વરસાદ નહોતો આવતો પણ અત્યારે અતિશય વરસાદ આવે છે તો આદરણીય મુખ્યમંત્રીશ્રીએ માન્ય અધ્યક્ષશ્રીના કહેવાથી આજે એવું નક્કી કર્યું છે કે જલ્દીમાં જલ્દી આ વિસ્તારનો એક રિપોર્ટ બને અને આમાં જે કોઈ સરકારે ખર્ચો કરવો પડતો હોય મોટું પેકેજ આપવું પડતું હોય
પણ આ વિસ્તારની અંદર કાયમી વરસાદનું પાણીનો નિકાલ થાય એ પ્રકારનું સરકારે મોટું ખરેખર એક નિર્ણય કર્યો છે. અમે બધા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ. હવામાન ખાતાની આગાહી જ્યારે 6મી તારીખે જાણ થઈ કે વાવાઝોડું ને વરસાદ આ વિસ્તારની અંદર પડી શકે છે, તો સૌથી પહેલા મોબાઈલ ઉપર એના પેજ ઉપર પોસ્ટ મેં અને ગુલાબભાઈએ મૂકી હતી અમારા મોબાઈલ નંબર સાથેની કે આમાં કોઈ પણ કામની જરૂર પડે, કોઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરી શકો છો. બીજું કે 8 ને 9 તારીખે વરસાદ વધારે પડવાથી લગભગ 2017માં પણ આ વિસ્તારમાં ફ્લડ આવ્યું, 15માં આવ્યું. પણ વાત એ હતી કે જ્યારે 17માં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી એટલે આખી સરકાર મુખ્યમંત્રી હાથે બનાસકાંઠામાં વહીવટી તંત્ર આખું હતું, કેમ કે એ ટાઈમે એમને ચૂંટણી દેખાતી હતી. પણ આ વખતે આટલો વરસાદ પડવા છતાં જે વહીવટી તંત્રએ લોકેશન ઉપર જઈને વીજ પુરવઠાની વાત હોય, કેશ ડોલની વાત હોય, ફૂડ પેકેટ કે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પણ હજી આજ સુધી આ વિસ્તારની અંદર કોઈ પણ ગામોની અંદર પહોંચી નથી. મને સમાચાર મળ્યા કે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જુનાગઢ છે. તો હજુ સુધી વહીવટી તંત્ર અમે આજ સવારથી ગામડામાં ફરીએ છીએ. અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ 2 દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડામાં ફરે છે. 30 બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી, પીવાનું પાણી નહોતું તો એ પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી. અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કંઈ મદદ થાય, અને અમે નવાઈ પણ નથી કરતા, એ અમારો એક આ વિસ્તારના લોકોના આશીર્વાદ કાયમી અમારી સાથે રહ્યા છે. અને હોય કે ના હોય, પક્ષાપક્ષીને બર રહીને જ્યારે અત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાથ સહકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે. એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ અને બનાસકાંઠાને વિશેષ પેકેજ આપીને જે એના રૂલ્સ છે સરકારના, કેમ કે આટલા ઇંચ વરસાદ થાય તો જ ખેડૂતોને સહાય મળે. આ તમે રસ્તામાં આવ્યા છો, કેટલું પશુધન મરેલું છે, કેનાલો બધી તૂટી ગઈ છે, જમીનનું ધોવાણ પણ એટલું થયું છે, મકાનો રહેવા માટે કોઈ મકાન રહ્યા નથી. આ 3 રોડ આ 5 કિલોમીટર સુધી તમામ લોકો આજે આ ભરડવાના એ રોડ ઉપર પશુપાલન લઈને બેઠા છે. એ વેદના જેને સ્થળ ઉપર રહીને જોઈ હોય એને થાય, ટીકા ટિપ્પણી કરવા વાળાને ન થાય. એટલે ટીકા ટિપ્પણી એ રાજકારણમાં આક્ષેપ કર્યો કે બનાસ ડેરીના કર્મચારીઓએ પગાર એક આપીને પણ અત્યારે સહાય કરી રહ્યા છે. બનાસ ડેરી આખી મદદ કરે ને તો નવાઈ નથી કરતી. બનાસ ડેરી એ કોઈ વ્યક્તિની કે કોઈ પક્ષની નથી, પશુપાલકોની મહેનત મજૂરીથી ઉભી કરેલી આ ડેરી છે. અને જયારે કુદરતી આફત આવે ને ત્યારે સૌથી પહેલા સહકારી સંસ્થાઓ કે જેને જિલ્લાના પશુપાલનને ખેડૂતોના પરસેવાથી એની અંદર એ સંસ્થાઓ સદ્ધર થઈ છે. અને આવા સમયે જ્યારે સહકારી સંસ્થાઓ રાજકારણ આગળ કરીને એને ટીકા ટિપ્પણી કરીને કે આમ પોતે આમ ખૂબ નવાઈ કરે છે અને એક આખી જાણે પોતે ઉપકાર કરતા હોય એ પ્રમાણેની વાત જો કરતા હોય તો હું માનું ત્યાં સુધી બનાસકાંઠાના પશુપાલન ખેડૂતોનું અને સમગ્ર જેણે આ પરસેવો વાવીને કે એમાં મહેનત મજૂરી કરીને એમને યોગદાન આપ્યું છે, ક્યાંક ને ક્યાંક એનું અપમાન છે. બેન, સરકારની કેટલી મદદ અહીંયા પહોંચી છે, તમે વિસ્તારમાં પહોંચ્યા છો, શું લાગે છે તમને? હું કોઈ પૂછું ટીકા ટિપ્પણી કરું એના કરતા ભરડવા ગામના તમામ આગેવાનો છે કે આજ સુધી હજી આ ગામની અંદર વહીવટી તંત્ર કોઈ તલાટી કમ મંત્રી જેવું પણ આવ્યું હોય તો તમે ગામ લોકોને પૂછી જો, એમાં મારે કઈ કહેવાનું રહેતું નથી. કમ્પ્લેટ.